વડોદરામાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં હોબાળો મચ્યો હતો। કેન્ટીનમાં સવારના નાસ્તાને લઈ વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો। નાસ્તાની ગુણવત્તા અંગે વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યું। બ્રેડ સાથે રાખવામાં આવેલ અનાજમાં જીવાત મળી આવી હતી। વિદ્યાર્થીઓએ કેન્ટીન મેસના રસોડામાં ઘૂસી હોબાળો કર્યો હતો। 15 દિવસ પહેલા પણ યુનિવર્સિટીમાં ભારે હોબાળો થયો હતો। કુંધેલા ખાતે આવેલ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત છે, જ્યાં ફરી એકવાર વિવાદમાં આવી છે। વડોદરામાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં હોબાળો મચ્યો હતો, કારણ કે અહીંયા સવારના નાસ્તાની ગુણવત્તા અંગે વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા અલ્પેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ, વાત કરવામાં આવે તો કુંધેલા ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીની આખી આ જે ઘટના છે કે જ્યાં વિદ્યાર્થીઓ છે તે સવારે નાસ્તો કરવા ગયા હતા, પરંતુ જે નાસ્તા સાથે આપવામાં આવેલ બ્રેડ હતી ને તેની અંદર જીવડા તેમજ જંતુઓ છે તે મળી આવ્યા હતા। સાથે સાથે અનાજ જે હતું તે પણ ક્યાંક ને ક્યાંક સડેલું જોવા મળ્યું હતું। તેને જ લઈને આજે વહેલી સવારે આજે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા તેમના દ્વારા હલ્લાબોલ છે તે કરવામાં આવ્યો હતો। હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ દ્વારા કેન્ટીન અને મેસના રસોડામાં ઘૂસી અને હોબાળો પણ મચાવ્યો હતો। મહત્વની વાત એ છે કે જે રીતે યુનિવર્સિટીમાં રહીને અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક ગુણવત્તાવાળું ભોજન નથી મળતું। આવા અનેકવાર આ પ્રકારના કિસ્સા છે તે સામે આવી રહ્યા છે। કોન્ટ્રાક્ટરો દ્વારા મોટી રકમ લઈ અને ક્યાંક ને ક્યાંક આજે વિદ્યાર્થીઓ છે તેમના સાથે તેમના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય તેવી લાગી રહ્યું છે। 15 દિવસ પહેલા પણ આ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની અંદર આ જ પ્રકારની ઘટના છે તે બની હતી, ત્યારે પણ ભારે હોબાળો થયો હતો। પરંતુ ક્યાંક ને ક્યાંક આજે યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેઓ આજે મેસના કોન્ટ્રાક્ટર સામે નીચું જોગતા હોય તેવું લાગી રહ્યું છે અને બેદરકારી અહીંયા જે મેસના કોન્ટ્રાક્ટર છે તેની સ્પષ્ટપણે કહી શકાય, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી। આજે વિદ્યાર્થીઓએ પહોંચી અને આજે યુનિવર્સિટી છે ત્યાં હોબાળો કર્યો હતો, ત્યારે હવે યુનિવર્સિટીના સત્તાધીશો આજે મેસના કોન્ટ્રાક્ટર છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।